રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાલિયા અને ઝઘડિયા તાલુકામાં જીએમડીસીના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં ભિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। વાલિયા અને ઝઘડિયા સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ દિવસે ને દિવસે ઘેરો બનતો રહ્યો છે। અગાઉ વિવિધ ગ્રામસભામાં વિરોધ અંગેનો ઠરાવ કરાયા બાદ પર્યાવરણીય લોક સુનાવણીમાં પણ ભારે વિરોધ નોંધાવાયો હતો। ત્યારે ભિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસથી નીકળી વાલિયા ગામના 4 રસ્તા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા। ત્યારબાદ વિવિધ ગામોમાં ફરી, જેમાં પૂર્વ ધારાસભ્ય અને ભિલિસ્તાન વિકાસ મોરચાના અધ્યક્ષ મહેશ વસાવા, આદિવાસી આગેવાન પ્રફુલ્લ વસાવા, રાજ વસાવા, ઉત્તમ વસાવા, કોકિલાબેન તડવી, વિજય વસાવા અને કિરીટ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા। આગેવાનોએ જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો અને પ્રોજેક્ટ માટે જમીન ન આપવાનો હુંકાર કર્યો હતો। લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો આવી ગયો છે। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। ભિલિસ્તાન જય ભીલ પ્રદેશ, જય જોહાર। આજરોજ ભિલિસ્તાન ટાઈગર સેના તથા ગુજરાતના અન્ય સંગઠનોના સહયોગથી જીએમડીસી ભગાવો, આદિવાસી બચાવો, જીએમડીસી બચાવો, ગામડાઓ બચાવો અંતર્ગત આજે આક્રોશ રેલીનું અહીંયાથી આદરણીય મહેશભાઈ વસાવા સાહેબના એમના અંડરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમે બધા સહભાગી થવા આવ્યા છે। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે હવે પછી આદિવાસી વિસ્તારોના કોઈ બી ગામની એક પણ ઇંચ જમીન અમે કોઈ પણ પ્રોજેક્ટના અંતર્ગત હવે અમે આદિવાસીઓની જમીન અમે લેવા દેવાના નથી। આ સરકારોને અમે અહીંયાથી બ્યુગલ ફૂંકીને કહીએ છીએ કે બહુ થઈ ગયો તમારો અત્યાચાર ને બહુ અમારું શોષણ કરી લીધું, અમારા લોકોને બહુ વિસ્થાપિત કરી લીધા, પણ હવે અમે માથા પર કફન બાંધી દીધું છે। હવે લડાઈ આર પાર થવાની છે 110%। કારણ કે તમે જો અમને પોલીસો દ્વારા અમને જો તમે દબાવવાની કોશિશ કરતા હશે, બીવડાવવાની કોશિશ કરતા હશો, તો હવે અમે પણ લોકોએ વકીલોની ટીમો અને આખી ફોજ તૈયાર કરી દીધી છે એ સરકાર અને સિસ્ટમની સામે લડવા માટે। એટલે હવે પછી અમે સરકારના જે કોઈ આગેવાનો કે કર્મચારીઓ આ જમીનો લેવા માટે આવે એ લોકોએ પોતાની જાત પર, પોતાના રિસ્ક પર આવવું, કારણ કે ગમે તે એમની સાથે થાય એની તમામ જવાબદારી જે તે વ્યક્તિઓની રહેશે। હવે પછી અમે લડવા માટે આર પાર તૈયાર થઈ ગયા છે। એમાં પછી જે વહાવવાનું પડે અમે વહાવડાવીશું, જે પછી અમારું હોય કે સામેવાળાનું હોય। આ ખુલ્લી ચેતવણી આ સરકાર અને આ જીએમડીસીના જે કોઈ કરતા હરતા છે એને અમે આ મંચથી આપીએ છીએ અને આ રેલીને અમે સફળ કરવાના છે। આવનારા દિવસોમાં આવા ઘણા બધા અમારા પ્રોગ્રામો ચાલતા રહેવાના છે અવિરતપણે। અને હવે પછી આ વિસ્તારના મોટાભાગના આગેવાનો, બહેનો, માતાઓ, વડીલો અને યુવાનો તૈયાર થઈ ગયા છે। એ લોકો હવે દરેક ગામે ગામ જઈને રૂઢિગત ગ્રામસભાઓ બનાવી અને ત્યાં નાના ઠરાવો કરી દીધા છે ઓલરેડી, અને એને અમે કાયદાકીય રીતે પણ ચેલેન્જ કરવાના છે। ગમે તે હિસાબે આ પ્રોજેક્ટને અમે અહીંયા આવવા દેવાના નથી, એટલું જ અહીંયાથી અમે અમારું આહવાન કરીએ છીએ। જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આજે વાલિયા તાલુકાની અંદર જીએમડીસી ભગાવો, જમીન બચાવો, જીએમડીસી ભગાવો, ગામડા બચાવો આક્રોશ રેલી કાઢવામાં આવી છે। એ આક્રોશ રેલીની અંદર અમારા પૂર્વજો દેશ માટે લડ્યા એવા બિરસા ભગવાન, જેમણે આ દેશ માટે જમીનદારો સામે લડ્યા અને દેશમાંથી જમીનદારોને ભગાડ્યા, અંગ્રેજોને ભગાડ્યા 25 વર્ષની ઉંમરમાં। એ જ રીતે આ વાલિયાની ધરતી, જેને જમીનદારો સામે લડતા મોહન નરસિંહ વસાવા જેવા છોટુભાઈના સસરા એનું જમીનદારો મારફતે એનું ધડ અલગ કરીને ખૂન કરવામાં આવ્યા એવા નરસિંહભાઈ અનોપ, મંગા સુપડ, અમરસિંહ કોટેસિંહ, ગોવિંદભાઈ, સરાજ જમસુ અને નાનું અમીર, અનેકની હત્યાઓ થઈ છે આ જમીનો બચાવવા માટે। કેમ કે આ વાલિયાને મીનુ ચંબલ કહેવામાં આવ્યું છે। એ વખત મિની ચંબલ કહેતા હતા, છોટુભાઈ વસાવાને મિની ચંબલના ડાકુ કીધા, કેમ કે એમનું એનકાઉન્ટર કરવા માટે આ ખોટી રીતે એમને ચીતરવામાં આવ્યા ને એ લડતની ભૂમિ પર જ્યારે જમીનદારો સંઘર્ષથી અને જમીનદારોને અહીંથી ભગાડવામાં આવ્યા। હવે આ સરકાર પણ એક જમીનદાર જ છે। એ જમીનો છીનવવા અહીં ગાડી જીએમડીસીના નામે કોલસો, અહીં ગાડી જે જીએમડીસી છે એનો કોલસો કાઢવા માટે આ લોકો લિગ્નાઇટ કાઢવા માટે આવે છે, પણ એને કદી નહીં કરવા દે। આ વાલિયા તાલુકાની અંદર અત્યારે તો અરાડ ગામડાની અંદર એ લોકોએ જે વિસ્થાપિત કરવાની વાત કરી, કોલસો કાઢી ને આ ગામડા અહીંથી વિસ્થાપિત કરવા માટે એ લોકોએ જે એ કર્યું છે એની સામેની અમારી આ મુહિમ છે કે ભિલિસ્તાન ટાઈગર સેના અને એના બીજા બાકીના જે સંગઠનો છે એ લોકોએ પણ સપોર્ટ કર્યો છે અને સમાજે સપોર્ટ કર્યો છે।
તો એમને પણ ધન્યવાદ. ને આ રેલી ચાલતી રહેશે અને આ રેલી થપવાની નથી. આવનારા સમયની અંદર બીજા પણ પ્રોગ્રામો આ જીએમડીસીની વિરુદ્ધમાં થતા રહેશે. પદયાત્રા થતી રહેશે, ધરણા થતા રહેશે અને છેલ્લે એન્ડ પર જ્યારે આ બોલડેજરો અહીં ગાડી આવશે, મિલિટરી આવશે, એમની બંદૂકો આવશે, તો અમારા તીરકામઠા અને ધારિયા ભાલા પણ સામે આવશે. એટલે એમને યાદ રાખવું પડશે. તો આ જે શરૂઆત છે એ શરૂઆત એવી શરૂઆત છે કે કદી અમે આ વિસ્થાપિત થવા નહીં દઈએ. આ પ્રોજેક્ટ અમે રદ કરાવીને રહીશું. એવા પ્રોજેક્ટ અમે રદ કરાવ્યા છે. સોનગઢની અંદર ઇકો સેન્સિટિવ ડેડિયાપાડામાં ઇકો સેન્સિટિવ ઝોન હતા. સોનગઢની અંદર ઝીંક પ્રોજેક્ટ હતા, એને રદ કરાવ્યા છે. અને દેશની અંદર ઝારખંડની અંદર પણ જે લિગ્નાઇટો હતો એને પણ ત્યાંના લોકોએ આંદોલન કરીને રદ કરાવ્યા છે. તો આ તો વાલિયાની ધરતી છે. બિરસા મુંડા પછી માન્ય છોટુભાઈ વસાવા લડ્યા છે. એ ધરતી અમે કેવી રીતે અહીંથી જવા દઈએ? અમારા નવયુવાનો બધા છે, બધાનું નામ તે નથી લેતા, પણ બધા જ સંગઠનના મૂળ આગેવાનો છે. અને જે પ્રજા આવી છે, અમે રેલી હજુ શરૂઆત છે. એ રેલી આગળ જશે એમ કારો આગળ બળતો જશે. અને આવનારા સમયની અંદર અમે આ પ્રોજેક્ટ માટે લડીને આને અમે આઝાદ કરાવી દઈશું. આ પ્રોજેક્ટ રદ કરાવી દઈશું. એવી બધાને મારે પ્રજાને પણ ફરી નમ્ર વિનંતી છે અને આગેવાનોને પણ આપણે એક થઈએ ને એક થઈને લડીએ. જય બિરસા મુંડા, જય બિરસા મુંડા, જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, જય ભીલ પ્રદેશ.